ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? હવે રહી વાત બટેટાની, તો મારા 75 વર્ષ છે, પણ હું 75 વર્ષની અંદર મને મારા બાપુ મારા દાદા થકી મને કોઈએ કીધું નથી કે આપણે અમરેલીમાં બટેટું વવાય છે. કદાચ તમને માહિતી આપી હોય આકાશવાણી તો લગભગ ખોટી માહિતી. અમે જ્યાં રહી ત્યાં મઠીઓ, કપા, હાંડીઓ, માંડવી, 20 નંબર માંડવી, મગફળી આવું બધું વવાય. અને અમે શેઢે તુવેર વાવી એટલે આખા વર્ષનો છોકરાઓને હાલે ને. ના અંકલ, આપણે બટેટો અમારે નથી હોતું, બીજું અહીંયા મહેસાણા વાળાને મળો. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે? ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બટેટા લાવીને જાણી કચુંબર કરીને તગારામ નાખીને ખેતરે જવાનું. જવાનું ખેતરે જઈને વેટે કુંડો ખોડો ગાળવાનો. એ ખોબો તમારે ખોડામાં નાખવાનો કચુંબર. એ કચુંબર નાખ્યા પછી એ ખોબો ઘેટા બકરા લીંડી હાલવાનું. શું હાલવાનું? બકરા લીંડી આવ્યા પછી માથે ઢોકીને 2-4 કરશે પોણી હાલવાનું. પોણી આવ્યા પછી 5-6 દિવસ વાટ જોવી પડે. ચીમ કે બટેકાને કચુંબર અને ઘેટા બકરા લીંડી બંને નક્કી કરતો હોય કે આપણે ઉજરી જવું કે ગુજરી જવું. આ જે માહિતી હતી યાર, એ ક્યાં તમે લેવા જાઓ? તમે વિચાર તો કરો. અને હાસ્ય તમારે જોતું હોય ને, હાસ્ય તો તમારે જોતું હોય તો તમારું દિલ ચોખ્ખું હોવું પડે, તો જ તમે આનંદ કરી શકો. 5 લાખ રૂપિયાના ખીચામાં ડટો હોય તો હું નકના મોજના તોર આવે અને ગરબાનું ઉપાધિ હોય. આ ડોહો કોક ધોરો ભાળી જાય ને આપણને ઉપાડ લે હારો. એ કાળા હે ભાઈ, કળા એ બધું આવા. એ કૂતરા હાટુથી તો મેં કેટલી ગાળો કાઢેલી છે. અને કોકને દાંત કઢાવવા હોય ને કોકને આનંદ નિખાલસ આનંદ કરાવવો હોય ને અમે જ મરી જવાના જ કાલ સવારે. અને આ ઈશ્વરની કૃપા હોય તો જ આ બધું થાય. આમાં કેટલાય હિતેશ અંટાળાના નામના આવ્યા હતા, કેટલાય હિતેશ અંટાળા અત્યારે છે ને મારી કરતા સારું બોલવા વાળા લોકો પડ્યા છે. અને હું વિયો જાય બીજા નવા ઊભા થાય. આમાં કઈ હિતેશ અંટાળા ને કઈ એવો કઈ ખાંભો નથી ખોડ દેનું. હું જ છું લે વિયો જાય ભાઈ, ખબર નહીં પડે. 60 ના ભાવનો ખબર નહીં પડે. એ છોકરા હરિદ્વાર પુગાડે નકર કે આઈને નાખજો ને ભાઈ જ્યાં બાપો જ્યાં ગમે ત્યાં પાણીમાં જ પધરાવાનો છે ને પધરાઈ ગયો. બીજું હોય હું ત્યાં, આ તો સીધું છે. પણ હું એક વસ્તુ ક્યારેક વિચારતો હતો, 200-250 વર્ષ પહેલા કાંઈ પણ એક સહજ હો, આઈ સોરી કે તમને અતિશયોક્તિ ન કરતા, હું તમને આનંદ કરાવવાની વાત કરું છું કે 200-250 વર્ષ પહેલા કાંઈ હતું જ નહીં. એટલે ગવડિયાને કોઈ એમ કઈ માંદું હોય તો એ સંતરું આવતું ને, એ સંતરાને સાયલું આપણે નિહાળે લઈ જતા, કોકની આંખું નાખવા